ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જે ડિસ્કશન કરવી છે તે એક અગત્યનો ટોપિક છે જેને જી નીટની અંદર પણ જો એના ક્વેશ્ચનની વાત કરીએ તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવાની શક્યતા સૌથી વધારે છે, જેને કહેવાય છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. અહીંયા જે મેં બોર્ડ ઉપર લખેલું છે એ જ ભાગ તમને મેં સાઈડમાં પણ આપેલું છે, જેથી કરીને તમને ત્યાં સમજવામાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય. હા, જે વધારાનું લખીશ કેમ કે ત્યાં અમુક ઇક્વેશન્સને આપણે કન્ટિન્યુઅસ યુઝ કરવી છે, એટલે મેં ત્યાં એને સાઈડમાં તમને એ મૂકીને આપેલી છે, જેથી કરીને તમે ત્યાં એને જોઈ શકો. પહેલી વસ્તુ એ છે કે હું પ્રક્ષિપ્ત ગતિ કોને કહીશ. તમે ધારો કે ફૂટબોલ રમતા પ્લેયરને જોયેલો છે. ફૂટબોલર જ્યારે બોલને કિક મારે છે ત્યારે તમે જુઓ છો કે સર દડો અહીંયા જમીન ઉપર છે, જ્યારે કિક મારશે ત્યારે દડો આ રીતે ગતિ કરશે. અહીંયા આ જે ગતિ છે આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે, કારણ કે આ જે ગતિ છે આ ગતિ એ ફક્ત ગ્રેવિટીની અંદર થાય છે. મતલબ કે ત્યાં ફક્ત ગુરુત્વ પ્રવેગ છે. તમે એકવાર કિક આપી દીધી, પ્રારંભિક વેગ આપી દીધો, પછી દડો જે ગતિ કરશે એ એક અચળ પ્રવેગની અંદર ગતિ કરશે. એટલે અહીંયા એક તો અચળ પ્રવેગી ગતિ છે, અહીંયા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ થતી ગતિ છે. હા, આપણને ખબર છે કે જ્યારે આપણે પૃથ્વીની નજીકના ભાગમાં જો કોઈ પદાર્થને ફેંકીએ છીએ તો એ પદાર્થ જે ગતિ કરે છે એ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહી શકાય. જ્યારે આપણે વધારે જો ડિટેલમાં વાત કરશું, આગળ આપણે એની ચર્ચા કરશું, પણ આ એવી ગતિ છે કે જે નંબર 1 ટુ ડાયમેન્શનમાં થાય છે, મતલબ સમતલમાં થાય છે. એક સાથે બે યામ બદલાય છે. તમે જુઓ છો અહીંયા ઊંચાઈ પણ બદલાય છે અને સમક્ષિતિજ અંતર પણ બદલાય છે. એક સાથે x અને y બંને યામો બદલાતા હોય આવી જે ગતિ છે કે જે ફક્ત ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ થતી હોય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. વધારે એક્યુરેટ વ્યાખ્યા મેં તમને અહીંયા આપેલી છે બોર્ડ ઉપર. તો જ્યારે કોઈ પદાર્થ સમતલમાં સમક્ષિતિજ અચળ વેગી ગતિ કરે, મતલબ કે x અક્ષ ઉપર વેગ અચળ હોય અને શિરોલંબ અચળ પ્રવેગી ગતિ કરે, તો આવી જે બે પ્રકારની જે ગતિ છે એનું જે મિશ્રણ છે એ મિશ્રણને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હું કોઈ પદાર્થને ફેંકું છું તો એ પદાર્થ એક ચોક્કસ પથ ઉપર ગતિ કરશે. એનો પથ કેવો છે તો અહીંયા આપણે એક ડાયાગ્રામની અંદર એને રિપ્રેઝન્ટ કરેલો છે. નોર્મલી આપણને ખબર છે કે સર એ વક્ર છે. વક્ર હોવાને કારણે જે તે બિંદુએ વેગ જો મારે રિપ્રેઝન્ટ કરવો છે તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, અને માટે પ્રારંભિક વેગ એ આ દિશામાં આપણે એને રિપ્રેઝન્ટ કરેલો છે. અહીંયા પ્રારંભિક વેગ એ સમક્ષિતિજ અક્ષ જોડે θ0 ખૂણો બનાવે છે. અહીંયા જે પ્રવેગ છે એ પ્રવેગ નીચે તરફ હશે, એટલે કે ત્યાં ફક્ત પ્રવેગ જો કોઈ લાગશે તો એ કયો હશે? જી હશે. તો આવી બે ગતિનો સમન્વય થઈને જે ગતિ બનતી હોય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અહીંયા જે પ્રક્ષિપ્ત ગતિ કરતા કણને પ્રક્ષિપ્ત પદાર્થ અથવા ઇંગ્લિશમાં એને પ્રોજેક્ટાઇલ કહેવાય. તો પ્રક્ષિપ્ત ગતિને આપણે ઇંગ્લિશમાં પ્રોજેક્ટાઇલ મોશન કહીએ છીએ અને જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એને પ્રોજેક્ટાઇલ કહીએ છીએ. હવે અહીંયા શરૂઆતમાં જે પોઈન્ટ્સ ઉપર આપણે ધ્યાન આપવું છે, જેટલા મુદ્દા આપણે મગજમાં રાખવા છે, કેમ કે આટલું આવડી ગયું તો તમને એની અંદરના બધા જ મુદ્દા સમજવા પડશે. હું જે પ્રમાણે અહીંયા થિયરીને રિપ્રેઝન્ટ કરું છું પહેલા એ પ્રમાણે એને સમજવા પ્રયત્ન કરું. હું જે જગ્યાએથી પદાર્થને ફેંકી રહ્યો છું એ બિંદુ હંમેશા ઉગમ બિંદુ લેવાનું, એટલે કે એ સ્થાનને આપણે ઉગમ પ્રારંભિક સ્થાન કહીએ આપણે, તો એ હંમેશા આપણું ઉગમ બિંદુ હશે. જ્યાંથી હું ધારો કે અહીંથી પદાર્થને આમ ફેંકું છું તો હાથ જે જગ્યાએ છે એ મારું ઉગમ બિંદુ છે. ત્યાંથી પદાર્થ એને
સમાંતર એને એ જ અક્ષ ઉપરના બિંદુ ઉપર પાછો આવશે. તો અહીંયા જ્યારે પદાર્થને ફેંકી તો એ જ બિંદુએ એ પાછો આવવાનો. આને શું કહેવાય છે એના પર પણ આપણે આગળ ચર્ચા કરશું. પદાર્થ એક ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે, એ પથને શું કહેવાય છે એના પર પણ આપણે ચર્ચા કરશું. દરેક વખતે એ ધારો કે અહીંયા આપણને ખબર છે કે સર અહીંયા પહોંચે પછી ઉપર નથી જતો, તો એ એની મહત્તમ ઊંચાઈ છે, તો મહત્તમ ઊંચાઈ કેટલી હશે એના ઉપર ચર્ચા કરશું. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગશે એના ઉપર ચર્ચા કરશું. તો થિયરીની અંદરના જે મુદ્દા છે એને આપણે સૂત્રોથી સમજવા પ્રયત્ન કરશું. તો હવે આપણે એ મુદ્દા ઉપર જો વાત કરીએ અહીંયા, તો આટલી વસ્તુ તમારે મગજમાં ક્લિયર રાખવાની છે. આટલા પોઈન્ટ એ જ મુદ્દા મેં તમને અહીંયા આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે હા સર આપણી પાસે એ જ મુદ્દા છે. ચલો પહેલા તો આપણે વાત કરીએ કે ભાઈ પ્રારંભિક સ્થિતિ, મતલબ કે પદાર્થ પ્રારંભમાં એની પાસે શું છે એના ઉપર જો ચર્ચા કરીએ તો પહેલો મેં તમને કીધું કે જે સ્થાનથી હું પદાર્થને ફેંકું છું એ હંમેશા ઉગમ બિંદુ લેવાનું, એટલે કે પ્રારંભિક સ્થાન r0 0 0. અને જો એ 0 0 હોય તો પહેલો જે યામ છે તેને x0 કહેવાશે અને બીજો જે યામ છે એને y0 કહેવાશે. હવે આપણે જોયું કે સર પ્રારંભિક વેગ જે છે એ x અક્ષ જોડે થીટા કોણ બનાવે છે. જ્યારે કોઈ સદિશનું મૂલ્ય તમારી પાસે છે, અહીંયા આપણી પાસે મૂલ્ય છે v0, અને જ્યારે તેણે બનાવેલો x અક્ષ ધન x અક્ષ જોડેનો ખૂણો તમારી પાસે છે, તો હંમેશા એના બે ઘટક મળે આપણને. તો અહીંયા પણ પ્રારંભિક વેગ જે સદિશ v0 છે એના આપણને બે ઘટક મળશે. સમાંતર ઘટક v0x બરાબર v0 cos θ0, અને બીજો જે ઘટક છે જેને આપણે કહીએ લંબ ઘટક, તો અહીંયા લંબ ઘટક આપણને મળશે v0y બરાબર v0 sin θ0. ચલો આ બંને પ્રારંભિક વેગના બે ઘટકો. આપણે જે જગ્યાએ એને ફેંકી રહ્યા છે ત્યાં વેગ અચળ છે, એટલે કે અહીંયા પ્રવેગ અચળ છે. તો અચળ પ્રવેગ એના આપણને બે ઘટક મળશે, જેમાં મેં તમને કીધું કે ફક્ત અહીંયા ગુરુત્વ પ્રવેગ લાગે, અને ગુરુત્વ પ્રવેગ એ ઋણ y દિશામાં હોય. એનો મતલબ થયો કે x અક્ષ ઉપર પ્રવેગનો કોઈ ઘટક નથી, એટલે ax બરાબર 0, ay બરાબર માઈનસ છે. તો તમે જોઈ શકો છો કે હા સર અહીંયા એ જ પોઈન્ટ્સને આપણે અહીંયા રજૂ કરેલા છે. r0 આપી દીધો છે આપણી પાસે, સમાંતર ઘટક આપેલો છે, અહીંયા બે કરીને તમે લખી નાખજો, લંબ ઘટક v0y, અચળ પ્રવેગના પાછા બે ઘટક જેમાં ax બરાબર 0 થાય, ay બરાબર માઈનસ છે. ચલો આ થઈ ગઈ પ્રારંભિક સ્થિતિ. હવે વાત કરવી છે કે t સમયે સ્થિતિ. તો t સમયે અંતિમ સ્થાન, t સમયે અંતિમ વેગ, આ બે ઉપર આપણે ચર્ચા કરી. તો આપણી પાસે ક્લિયર છે કે સર અંતિમ સ્થાનનું સૂત્ર તો આપણે સ્ટડી કરી લીધું, r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/at². આ આપણું t સમય સ્થાનનું સમીકરણ છે. હવે આપણને ખબર છે કે આના પાછળ આપણને બે ઘટક મળે, તો જો ઘટક સ્વરૂપમાં લખીએ તો t સમયે સ્થાનના x સમક્ષિતિજ ઘટકને આપણે x કહેશું અને શિરોલંબ ઘટકને આપણે y કહેશું. તો x બરાબર x0 પ્લસ v0 નો x ઘટક એટલે v0x * t પ્લસ 1/axt². આપણે જાણીએ છીએ સર x0 બરાબર તો અહીંયા 0 છે, એટલે અહીંયા 0 મૂકી દો. v0x બરાબર v0 cos θ0 છે, અહીંયા v0 cos θ0 મૂકી દો, પ્લસ ax બરાબર 0 છે, અહીંયા 0 મૂકી દો. તો આપણને x બરાબર વેલ્યુ મળી v0 cos θ0 * t. યાદ રાખજો આ સમીકરણ આપણા માટે અગત્યનું છે, કારણ કે આગળ આનો ઉપયોગ આપણે કરશું. બીજો પોઈન્ટ આપણે લઈએ કે હવે y ઘટક, તો y0 + v0y t + 1/ayt². ફરીથી y0, તો અહીંયા ક્લિયર છે સર y0 બરાબર 0 છે, ચલો 0 મૂકી દો. v0y, અહીંયા જોયું કે સર v0y બરાબર v0 sin θ0 છે, એને અહીંયા મૂકી દો. ay બરાબર -t છે, અહીંયા મૂકી દો. તો
આપણું બીજું સમીકરણ આવ્યું y બરાબર v0 sin theta 0 minus 1/2 gt સ્ક્વેર. ચલો t સમયે અંતિમ સ્થાન કયા હશે? હા, અહીંયા t બદલાશે, સ્થાન બદલાતા હશે, પણ t સમયના સ્થાનને આપણે આ સૂત્રથી રજૂ કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે t સમયે વેગ શું છે, તો આપણે વેગ ઉપર જઈએ. તો અંતિમ વેગ આપણી પાસે ખબર છે કે t સમયના વેગને આપણે રજૂ કરવો હોય તો v બરાબર v0 at આનાથી રજૂ કરી શકાય. એટલે પાછા v ના કેટલા ઘટક મળે? બે. vx બરાબર v0x axt અને vy બરાબર v0y ayt. ચલો ax બરાબર તો આપણી પાસે 0 છે, તો ત્યાં 0 મૂકી દો. તો તમે અહીંયા જોઈ શકો છો vx બરાબર v0 cos theta 0 અને એ જ રીતે vy બરાબર આપણને મળશે v0 sin theta 0 minus g. ચલો આના પરથી તમે એક બાબત ઉપર તો ક્લિયર થઈ ગયા કે સર અહીંયા અંતિમ વેગ x અક્ષ ઉપર v0 cos theta 0 એ વેલ્યુ મળે છે. અને આપણે જાણીએ છીએ કે સર v0 cos theta 0 એમાં t તો છે જ નહીં, અને જો t નથી તો એનો મતલબ એવો થઈ ગયો કે સર સમક્ષિતિજ વેગ અચળ છે. અને એટલે આને આપણે કેવી કીધી ગતિ? સમક્ષિતિજ અચળ વેગી ગતિ. હા, y અક્ષ પરનો વેગ સતત બદલાતો રહે છે, એટલે જેમ t બદલાશે એમ dy નું મૂલ્ય પણ બદલાશે. અને આપણે જોઈએ છે કે માઈનસ gt છે, એટલે ત્યાં વેલ્યુ ઘટતી જશે. અને એટલે જ પદાર્થ અમુક ઊંચાઈ પર પહોંચીને પછી વધારે ઉપર તરફ જઈ શકશે નહીં, ત્યાંથી પછી પાછો આવશે. એટલે કે પહેલા એનો y અક્ષ પરનો વેગ ઘટશે, શૂન્ય થશે, પછી પાછો વધતો 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 જ્યારે પૃથ્વી પર આવશે ત્યારે પાછો એ વેગ જેટલો શરૂઆતમાં હશે પછી તે તો આપણે આગળ પણ જોઈ ગયા કે હા સર એ વેગ તો આપણને એટલો જ મળવાનો. અહીંયા યાદ રાખો આખી પ્રક્રિયાની અંદર આપણે હવાના અવરોધને અવગણેલો છે. મતલબ કે અહીંયા હવા પવનની અસર નથી. જો પવનની અસર હોય તો હા ત્યાં થોડીક ઇફેક્ટ આવે. બીજું કે તમે જે જગ્યાએથી પદાર્થને ફેંકો છો એને પોતે તમે જ્યાં ઊભા છો ત્યાં કોઈ ખૂણો નથી. તમે એક સમક્ષિતિજ સપાટી પરથી જ આ પ્રક્રિયા કરો છો. ચલો ઓકે. તો t સમયના જે સૂત્રો છે 1 2 3 4 આ ચાર સૂત્રોને કમ્પલસરી મગજમાં ક્લિયર રાખજો, કેમ કે આ ચાર સૂત્રો ઉપર જ બાકીની બધી જ પ્રક્રિયા એ આધાર રાખે છે. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે પહેલું જે આપણે શોધવું છે જેને કહેવાય છે પથ સમીકરણ. હવે પથ સમીકરણ મેળવવા માટે આપણે બે સમીકરણો પર આધાર રાખવાનો છે. આ પથ સમીકરણ શું છે? તો t સમયે x અને y વચ્ચે સંબંધને રજૂ કરતું સમીકરણ. મતલબ કે t સમયે x અને y વચ્ચે શું સંબંધ છે અને જે રજૂ કરે છે એનું પથ સમીકરણ કહેવાય. બીજી ભાષામાં કહીએ તો x અને y વચ્ચેનો સંબંધ. હવે આપણે આગળ બે સિચ્યુએશનને જોઈએ, બે સ્થિતિ t સમયે બે સ્થાનને જોઈએ. પહેલું સ્થાન તો હવે સાઈડમાં મેં એટલે એ પોઈન્ટને રહેવા દીધેલો છે. હવે આપણે આ પોઈન્ટ ઉપર જઈએ તો આપણી પાસે પહેલું સમીકરણ આવતું x બરાબર v0 cos theta 0 * t. ક્લિયર? તો એને પહેલા લખી નાખો x બરાબર v0 cos theta 0 * t પરથી t બરાબર મારે લખવું હોય તો x upon v0 cos theta 0
લખી શકાય. ચલો કમ્પ્લીટ. હવે આ t નું મૂલ્ય y બરાબર, હવે આપણી પાસે y નું સમીકરણ નીચે છે જ. આપણી પાસે y નું સમીકરણ શું છે? v0 sin theta 0 t minus 1/2 gt square into t minus 1/2 gt square માં મુક્ત. એનો મતલબ કે આમાંથી આપણે t નો લોપ કરીએ છીએ. હવે જો અહીંયા વેલ્યુ મૂકું તો આપણને આવું મળશે v0 sin theta 0 t ની જગ્યાએ x upon v0 cos theta 0 minus 1/2 g x upon v0 cos theta 0 whole square. આ રીતનું છે. તમે અહીંયા જોઈ શકો સર આ v0 કેન્સલ થઈ. હવે અહીંયા મને બાકી શું રહ્યું? sin upon cos. sin upon cos is equal to tan. તો આપણને મળશે tan theta 0 into x minus 1/2 g. તમે આનું સ્વરૂપ આપો એટલે આપણને આવું મળશે x square upon v0 cos theta 0 whole square. એટલે અહીંયા આપણે આને આ રીતે લખી નાખીએ g upon 2 v0 cos theta 0 whole square into x. સમીકરણ આપણને આવું મળશે. આને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું પથ સમીકરણ કહેવાય છે. પાથ ઇક્વેશન. આનો ઉપયોગ દાખલામાં આપણે કરીએ છીએ માટે આપણે આને ક્લિયર યાદ રાખવું. જ્યારે y અને x વચ્ચેનો કોઈ સંબંધ તમને રકમની અંદર આપેલો છે ત્યારે આના પરથી તમે tan theta 0 ને રિપ્રેઝન્ટ કરી શકો સહેલાઈથી, અથવા g upon 2 v0 cos theta 0 whole square એને રિપ્રેઝન્ટ કરી શકો. આ જે સમીકરણ છે એ સમીકરણ y બરાબર ax bx સ્ક્વેર જેવું છે. તમે જુઓ છો x એની જોડે અચળાંક અને x સ્ક્વેર એની જોડે અચળાંક, તો આવું સ્વરૂપ. અને આ જે સ્વરૂપ છે એ પેરાબોલા છે. પર આ સમીકરણ પરવલય છે. પરવલય જે છે એ આ આકાર આમ મળે છે. આ પરવલય છે. તો આવો આકાર આપણને જોવા મળે છે. એટલે કે આનું પદ સમીકરણ તો આ થયું, પણ આપણે એમ પૂછો કે ગતિપથ કેવો, બરોબર? તો ગતિપથ પરવલય આકાર. ક્લિયર? આમાં ક્લિયર? બોર્ડને એકવાર શાંતિથી ચેક કરી લો. દરેક પોઈન્ટને એકવાર સમજી લેવાના છે, જોઈ લેવાના છે, જેથી કરીને તમને દરેક સ્ટેપમાં ક્લિયર થાય. હા, આની આ જ વસ્તુને નોટમાં સારી રીતે રિપ્રેઝન્ટ કરી નાખવાની, પછી ટેક્સ્ટબુકની અંદર જે થિયરી છે એને જોવાની, જેથી કરીને બંને વચ્ચે શું ડિફરન્સ છે એ ડિફરન્સ તમને ક્લિયર આઈડિયા રહેશે. પછી બુકવાળી થિયરી તમને સહેલાઈથી આવડશે. ચલો ઓકે. તો આઈ થિંક બધા પોઈન્ટ્સ તમે જોઈ લીધા હશે ને હવે નોટમાં તમે એ જ પ્રમાણે રિપ્રેઝન્ટ કરી દેશો. ચલો તો ગતિપથનું સમીકરણ અથવા પથ સમીકરણ કેવું હોય આપણે હવે ક્લિયર થઈ ગયા આમાં. હવે આપણે બીજા સ્ટેપમાં જઈએ કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ
પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. હવે ધારો કે આપણે એના ડાયાગ્રામની જો વાત કરીએ એનો ડાયાગ્રામ આપણો આવો. તો આ મહત્તમ ઊંચાઈ આપણે આ h શોધવો છે. મેં તમને આગળ જ ચર્ચા કરી રાખી તો કે મહત્તમ ઊંચાઈએ શું ઘટના બને. તો મેં તમને એવું કીધું કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક શૂન્ય હોય. યાદ રાખજો x ઘટક નહીં. કેમ? જો x ઘટક શૂન્ય હોત ને તો આ પદાર્થ સીધો અહીંયા જ પડી. પદાર્થ તો આગળ જાય છે મતલબ x અક્ષ ઉપર વેગ છે. પદાર્થ ઉપર નથી જતો એનો મતલબ થયો કે તે બિંદુએ ઉપર તરફનો વેગ શૂન્ય થયો. આ પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન આપજો. એનો મતલબ કે આ બિંદુએ vy બરાબર 0 vx હોય. યાદ રાખજો આ પોઈન્ટને ક્લિયર યાદ રાખજો. ક્યાંક ને ક્યાંક MCQ માં આ મુદ્દો પણ ઉપયોગમાં આવશે. તો મહત્તમ ઊંચાઈ આપણે આ જે સમય છે એને નોટેશન તરીકે tm લઈશું. tmax મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો પહેલો તો પોઈન્ટ આપણે યાદ રાખવાનો કે મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0. બસ આ પોઈન્ટને જ ધ્યાનમાં રાખીને આપણે ક્લિયર કરવાનું. હવે તમે અહીંયા જુઓ સાઈડમાં જે તમને ઇક્વેશન બધા મૂકેલા છે એમાં vy બરાબર શું છે? v0 sin θ 0 - gt. ક્લિયર? તો આ vy ની જગ્યાએ v0 sin θ 0 - g અને t ની જગ્યાએ શું મૂકશું? tm. કેમ કે મહત્તમ ઊંચાઈએ જે સમય લાગે આપણે tm કહીએ બરાબર 0. માટે gtm બરાબર v0 sin θ 0 અને માટે tm બરાબર v0 sin θ 0 upon g. મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત પદાર્થને પહોંચતા લાગતો સમય v0 sin θ 0 upon g જેટલો. આટલા સમયે તે મહત્તમ ઊંચાઈ પર પહોંચી જશે. ચલો ક્લિયર આ મુદ્દા? સમીકરણને ક્લાસ યાદ રાખી લઈશું. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. મહત્તમ ઊંચાઈ કેટલી? આ હતો આપણી પાસે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો આપણી પાસે આપણે મહત્તમ ઊંચાઈ શોધવી છે જેને આપણે h કહીએ. તો આપણી પાસે મહત્તમ ઊંચાઈ માટેનો સમય આવી tm બરાબર v0 sin θ 0 upon g. આ વેલ્યુ આપણી પાસે આવી. હવે મારે જો મહત્તમ ઊંચાઈ શોધવી છે એટલે મહત્તમ ઊંચાઈ એટલે કયો યામ કહેવાય? y યામ. તો હવે જોડે જો y નું સૂત્ર શું છે આપણી પાસે? y બરાબર v0 sin θ 0 into t minus 1/2 gt square માં t બરાબર tm નું મૂલ્ય મૂક્યું. કેમ કે આપણને ખબર સર આપણી પાસે t મળી ગયો, મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય મળી ગયો. તો જો આ t ની જગ્યાએ આને રિપ્લેસ કરું તો મને મહત્તમ ઊંચાઈ પણ મળી જાય. તો માટે h બરાબર v0 sin θ 0 into tm minus 1/2 g tm square. चलो वैल्यू मूकी दो v0 sin θ 0 tm ની જગ્યાએ v0 sin θ 0 upon g minus 1/2 g v0 sin θ 0
अपॉन g નો હોલ સ્ક્વેર. અહીંયા તમે જુઓ છો સર v0 sin θ 0 v0 sin θ 0 v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 अपॉन g माइनस 1/2 g આમાં પણ તમે સ્ક્વેર એપ્લાય કરી દો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 अपॉन g સ્ક્વેર. તમે જો આમાંથી એક g કેન્સલ થઈ જશે એટલે g ની એક ઘાત થઈ જશે. ચલો g into g કરું છું એક g કેન્સલ થઈ ગયો. હવે તમે અહીંયા ક્લિયર જો અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g છે અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g છે. કોમન લઈ લો બહાર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g બહાર આપણે કોમન લઈએ તો અહીંયા 1 થઈ જશે અને અહીંયા શું બાકી રહેશે 1/2 અને આપણે જાણીએ કે 1 - 1/2 મતલબ 1/2 એક દુત્યાંશ બાકી રહેશે તો જવાબ શું આવ્યો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon 2g. તો મહત્તમ ઊંચાઈ કેટલી હશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g છે. ક્લિયર આનો ઉત્તર તો સિમ્પલ આમ જોવા જઈએ તો આપણે સિમ્પલ મેથ્સ જ એપ્લાય કરીએ છીએ. અહીંયા જે મેં સાઈડની સ્ક્રીનમાં જે ચાર ઇક્વેશન મૂકેલા છે એ ઇક્વેશન તમારા મગજમાં છે તો સમજી લો કે બધી જ થિયરી સેટ છે. પછી સાદરૂપ આપતા આપણને આવડવું જોઈએ. ચલો કમ્પ્લીટ આમાં તો આપણી પાસે મહત્તમ ઊંચાઈનું સૂત્ર અહીંયા મળી ગયું. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ચર્ચા કરીએ. અવધિ સમય. આને કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ. TF નોટેશનમાં આપણે યુઝ કરશું. પહેલા આપણે TM કીધું અને TF કહીશું. પહેલા તો જ્યારે પ્રક્ષેપ પદાર્થ ગતિ કરે પ્રક્ષેપ પદાર્થ ધારો કે આ બિંદુથી એને ગતિની શરૂઆત કરી તો એ પદાર્થ ગતિ કરીને અહીંયા પાછું આવશે તો એને જ સમક્ષિતિજ આ એક બીજું બિંદુ છે. આ બીજા બિંદુએ જ્યારે પાછો આવે તો આ જે અંતર કાપેલું છે આને અવધિ એટલે કે પ્રક્ષેપ પદાર્થ જો પૃથ્વી ઉપર ધારો કે આપણે ફૂટબોલ પૃથ્વી પરથી કિક લગાવી અને એ પાછો જમીન પર પાછો આવે જે જગ્યાએ કિક લગાવી આપણે એને સમકક્ષ સમતોલતું સામે એક બીજું બિંદુ છે સમક્ષિતિજ પરનું એ બિંદુએ જ્યારે પાછો આવે તો એ વખતે જે અંતર કપાયું હોય સમક્ષિતિજ અંતર એને એની અવધિ કહેવાય. ઇંગ્લિશમાં આને રેન્જ આ અને એને પૃથ્વી પર જમીન પર પાછા આવતા લાગતો જે સમય છે એને અવધિ સમય કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય છે. એટલે કે પદાર્થ જે બિંદુએથી ગતિની શરૂઆત કરે તેને સમક્ષિતિજ રહેલા અથવા તેની એ જ ઊંચાઈ પર રહેલા બીજા બિંદુ પાસે આવતા લાગતો સમય. બીજી ભાષામાં કહીએ તો પદાર્થ ફરીથી જમીન પર પાછો આવે તે માટે લાગતો સમય. જો જમીનથી જમીન કામ કરે બાકી આપણે હવામાં જો ફેંકીએ છીએ ધારો કે મેં આ ઊંચાઈ ઉપરથી પદાર્થને ફેંક્યો તો આ જે છે એવું જ ઊંચાઈ વાળું બીજું જે બિંદુ છે ત્યાં એ પાછો આવશે મે બી અહીંયા પણ પાછો તો તે બિંદુએ પાછા આવતા જે સમય લાગે છે એ સમયની અવધિ સમય કહેવાય. હવે આપણને ખબર છે સર આ બિંદુએ ખાસિયત શું તો આ બિંદુએ ym 0 ક્લિયર કેમ કારણ કે
સમક્ષિતિજ બિંદુ છે, x અક્ષ પરનું બિંદુ છે, તો અહીંયા y આમ શું હોય 0 હોય. જો y આમ 0 હોય તો અહીંયા આપણે y બરાબર 0 લઈને સ્ટાર્ટ કરીએ તો જો y નું સૂત્ર શું છે? તો ફરીથી સાઈડમાં જે મેં આપેલું છે એમાં y ના સૂત્ર ઉપર ધ્યાન આપો. તો y નું સૂત્ર છે v0 sin θ 0 t - 1/gt². આમાં t બરાબર tf મૂકી -1/g tf² બરાબર 0 માટે 1/g tf² બરાબર v0 sin θ 0 ઇન્ટુ tf. હવે તમે જુઓ છો કે tf કેન્સલ થઈ જશે તો માટે tf બરાબર v0 sin θ 0. હવે આ 2 સામે ઉપર જશે અને g નીચે આવશે તો જવાબ આવ્યો 2v0 sin θ 0 g. અને તમને ખબર છે સર v0 sin θ 0 g એ તો tm છે એટલે tf બરાબર મારે લખવું હોય તો પણ શું લખાય 2tm. અને આગળ મેં ચર્ચા કરી છે કે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની અંદર પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા જે સમય લાગે એટલો જ સમય એને જમીન પર પાછા આવતા, અને એટલે જ મહત્તમ ઊંચાઈએ પહોંચતા જો tm જેટલો સમય થાય તો તે ઊંચાઈથી જમીન પર પાછા આવતા પણ tm જેટલો સમય થાય, અને માટે કુલ સમય tm વત્તા tm 2tm. ક્લિયર આમાં? તો અવધિ સમય આપણને ટાઈમ ઓફ ફ્લાઇટ આટલો મળશે. હવે આપણે લાસ્ટ પોઈન્ટ પર ડિસ્કશન કરીએ જેને કહેવાય છે અવધિ. આ બધા જે પોઈન્ટ્સ બુકની અંદર પણ છે એટલે તમે પછી આખી થિયરી સમજી લો, પછી બુકને ટેક્સ્ટ બુકને સારી રીતે રીડ કરી લેવાની. અવધિ રેન્જ તો પદાર્થે સમક્ષિતિજ કાપેલ અંતરને અવધિ કહેવાય. હવે સમક્ષિતિજ અંતર એટલે આપણે કહ્યું સર સમક્ષિતિજ અંતર એટલે આ કોને રજૂ કરે? x ને. તો જેમ આપણે મહત્તમ ઊંચાઈની જ્યારે વાત કરી ત્યારે આપણે શું કહ્યું? y ના સૂત્રમાં મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય આને પુટ અપ કરી દીધો. તો અવધિ શોધવા આપણે શું કરવાનું? x ના સૂત્રમાં એ અંતર કાપતા લાગતો સમય એટલે કે tf મૂકી દેવાનો. ચલો ક્લિયર? તો x બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે. x બરાબર શું છે આપણી પાસે? v0 cos θ 0 t. v0 cos θ 0 t માં t બરાબર tf મૂકો. અને હવે આપણને ખબર છે કે tf બરાબર યાદ રહી જવું જોઈએ બધાને 2v0 sin θ 0 upon g. ચલો આ વેલ્યુને જો અહીંયા આપણે યુઝ કરીએ તો x બરાબર x ની જગ્યાએ આપણે r લખીએ. r બરાબર v0 cos θ 0 into tf v0 cos θ 0 into 2v0 sin θ 0 upon g એટલે v0 square into 2 sin θ 0 cos θ 0 upon g. તો આના બરાબર આવું પણ લખી શકાય v0 square sin 2 θ 0 upon g. યાદ રાખજો ગણિતની અંદર 2 sin θ cos θ બરાબર sin 2 θ આવું આપણું એક સમીકરણ છે, સૂત્ર છે, ફોર્મ્યુલા છે. તો એને તમારે કમ્પલસરી યાદ રાખવાનું. જે બાયોલોજીના સ્ટુડન્ટ છે તો બધી વસ્તુને પહેલા મગજમાં ફિટ કરતું જવાનું. ખાસ આવો ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા ક્યાંથી આવી આપણે ત્યાં મતલબ નથી કે આપણી પાસે મેથ્સ કે મેઇન સબ્જેક્ટ નથી આવતો. પણ હા
મેથેમેટિક્સના જેટલા સ્ટેપ્સ કે સૂત્રોનો યુઝ કરો છો એને કમ્પ્લીટ નોટમાં અલગથી રિવિઝન કરતા જજો અને એને મેમરાઇઝ કરતા જજો, કારણ કે ક્યાં ક્યાં એની એપ્લિકેશન આવે છે આપને ખબર હોવી જોઈએ. ચલો આપણી પાસે અવધિનું સૂત્ર આવી ગયું v0² sin 2 θ 0 upon 0. હવે મહત્તમ અવધિ તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા v0 તો અચળ છે, g પણ અચળ છે, એ તમે બદલી નથી શકવાના કેમ કે v0 પ્રારંભમાં તમે આપી દીધો એ જ છે વેલ્યુ. મતલબ કે ખૂણાની વેલ્યુ જો ચેન્જ કરતા જઈએ આપેલા v0 ઉપર તો હા તમે મહત્તમ અંતર કેટલું મળે એની ખબર પડે. તો આપણે જાણીએ છીએ સર મહત્તમ અવધિ માટે આનું મહત્તમ મૂલ્ય કેટલું? તો આપણે જાણીએ છીએ sin નું મહત્તમ મૂલ્ય 1 અને જો sin નું મહત્તમ મૂલ્ય 1 તો sin નું એક મૂલ્ય ક્યાં થાય 90 ડિગ્રી ઉપર 90 ના ખૂણે sin 90 બરાબર 1 એટલે 2 θ 0 બરાબર શું થવું જોઈએ 90 ડિગ્રી. એનો મતલબ કે θ 0 બરાબર શું થવું જોઈએ 45. मतलब કે જો સમક્ષિતિજ સાથે પ્રક્ષેપ પદાર્થ 45 ના કોણે ફેંકવામાં આવે તો આપેલા તમે જે વેગ ઉપર એને ફેંકો છો એ વેગ ઉપર એ મહત્તમ અંતર કાપે અને મહત્તમ અવધિ કેટલી હશે તો rmax બરાબર v0² upon g. યાદ રાખજો જ્યારે પણ ઘણી બધી એવી ગેમ્સ છે કે જે ગેમ્સની અંદર આ મુદ્દાઓનો ઉપયોગ ઇનડાયરેક્ટલી કરવામાં એ ખેલાડીઓને ખબર નથી હોતી કે તે લોકો ખરેખર ફિઝિક્સની કોઈ ટેકનિકનો યુઝ કરતા હોય છે. ભાલા ફેંક ધારો કે ગેમ છે તેમાં ખબર જ છે કે જ્યારે એ દોડે છે ત્યારે ભાલાને એક ચોક્કસ એંગલ ઉપર એટલે હાથને એ રીતે રાખશે કે જ્યારે ભાલો ફેંકાય છે ત્યારે એ સમક્ષિતિજ જોડે 45 નો ખૂણો બનાવે. જો એ સમક્ષિતિજ જોડે 45 નો ખૂણો બનાવશે તો એ જે તાકાત સાથે ફેંકે છે એમાં સૌથી મહત્તમ અંતર આવશે. લાંબી કૂદની અંદર પણ એ ખેલાડી પોતાનું શરીર એ રીતે ફેંકે છે એ રીતે એ દોડીને કૂદશે કે એ ખૂણો કેટલો બનવો જોઈએ 45 નો. તો એની જે તાકાત એ લગાવે છે એ તાકાત ઉપર એ સૌથી વધારે અંતર આવશે. ગોળા ફેંક છે, ભાલા ફેંક છે, આ બધાની અંદર આ ટેકનિક યુઝ થતી હોય છે. એ લોકોને એવી ખબર નથી હોતી, એમને એવું કહેવાય કે તમને ટ્રીક આપવામાં આવશે, જો આ ટ્રીક જ હશે તો તમને ત્યાં સૌથી વધારે અંતર તમને ત્યાં કપાશે અથવા એટલું અંતર મળશે. ઇવન ક્રિકેટર પણ જ્યારે 6K લગાવે છે ત્યારે યાદ રાખજો કે જેને કહી છે કે ભાઈ ખેલાડીની સારી ટેકનિક છે, એ ટેકનિક મતલબ એ ખેલાડી દડાનો જે કોણ છે એ કોણ વખતે એ એવી રીતે બેટને ફેરવે છે કે એ વખતે સમક્ષિતિજ જોડે એ દડો જ્યારે પાછો ગતિ કરીને જાય ત્યારે 45 નો જો કોણ બનાવે તો એ જે રીતે એને ફટકો લગાવે છે એ વખતે સૌથી વધારે અંતર બનાવે. યાદ રાખજો એના આપણે એક ખેલાડીની ટેકનિક કહીએ છીએ પણ ઇનડાયરેક્ટલી લોકો ત્યાં ફિઝિક્સને એપ્લાય કરતા હોય છે. અને એટલે પ્રક્ષેપ ગતિનો ઉપયોગ સૌથી વધારે આર્મીમાં થાય. આપણને એવું લાગે કે સર આર્મીમાં હા આર્મીની અંદર પણ એક્ઝેક્ટ લોકેશન ઉપર કોઈ પદાર્થને ફેંકવો છે તો એ પદાર્થ જેમ કે બોમ્બને આપણે કોઈ એક્ઝેક્ટ લોકેશન ઉપર મિસાઇલ એક્ઝેક્ટ લોકેશન ઉપર જો એને મારે ફેંકવી છે તો એ ફેંકતી વખતે એ જે ખૂણા કે એ જે લોકો બનાવે છે એ હંમેશા આ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવે છે કેમ કે એમની પાસે એક્સ અને વાય આ બે યામને આધારે એ લોકો કેલ્ક્યુલેશન કરતા હોય કે હું કયા વેગે મિસાઇલ્સને ફેંકું તો એક્ઝેક્ટ એ જ બિંદુ ઉપર જઈને પડશે. તો તમે જોઈ શકો કે પ્રક્ષિપ્ત ગતિનો ડે ટુ ડે લાઈફની અંદર હા મહત્તમ જો કોઈ યુઝ કરનાર હોય તો એક તો ખેલાડીઓ જેટલા પણ આવી ગેમ્સની અંદર છે અને આર્મી ઇનડાયરેક્ટલી એ લોકો આનો ઉપયોગ કરે છે. ચલો ઓકે, તો આપણા આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રક્ષેપ ગતિ કોને કહેવાય એના ઉપર ચર્ચા કરી. પ્રક્ષેપ ગતિની અંદરના અલગ અલગ સૂત્રોની વાત કરી અને આ સૂત્રો પર હવે જેટલા દાખલા છે એના ઉપર આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વાત કરશું. પણ પહેલા આ સૂત્રો દરેકને મોઢે હોવા જોઈએ. ચલો ઓકે, થેન્ક યુ. કોઈ પણ આના રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન છે તો હા તમે તમારી ચેનલની અંદર નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરીને તમે મને આના રિલેટેડ ક્વેશ્ચન્સ મોકલી શકો છો, જેથી કરીને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એક કોમેન્ટને આધારે હા કોઈ પણ ચર્ચા હશે તો ચર્ચા કરવામાં આવશે. તો તમે કોમેન્ટ બોક્સનો યુઝ
આ રીતે પોઝિટિવલી કરી શકો છો કે ત્યાં આપણે વિડીયોના વખાણ કરવાના નથી, બટ તમારા જે ક્વેરી છે એ ક્વેરી રિલેટેડ આપણે ચર્ચાઓ એમાં કરી શકીએ છીએ. કોમેન્ટ બોક્સનો યુઝ તમે સારી રીતે આ પ્રમાણે કરજો. થેન્ક યુ.